जय माता की देवी पूजक मन की बात ना सर्वे मेंबर ने जय माता की, सर्वे एडमिन ने जय माता की। હું ભૂપત ભીમા કંકાવટી વીરગેમિયા પરિવાર। તો અજીતભાઈ, રંજીતભાઈ, પ્રશ્ન એ છે કે એક 90 વર્ષના દાદા છે એ એમ કહે છે કે રવાઈ દો અને જવા દો, એનો અર્થ શું હોય છે? હરી ફરીને જ્યારે જુઓ ત્યારે એવું કહે છે કે રવાઈ દો અને જવા દો। એટલે મારી ચેતના રૂપી મનબુદ્ધિના અનુભવથી હું તમને મારી નાઈટને જણાવું કે જવા દેવાનો મતલબ શું છે કે રવા દો ખોટો એકાર ન કરશો, રવા દો કોઈ ખોટી બાધન ન કરશો, રવા દો કોઈ ભયમાં, કોઈ જગતમાં, કોઈ દેવીમાં, હગામાં, હૈમાં, મારી નાઈટમાં બગાડશો નહીં, રવા દો। બને ત્યાં સુધી પ્રેમ રાખો અને સારું વર્તો, રવા દો કોઈ કવા ક્લેશ અને આ હકને ડખ ને આ દુઃખની પીડાને બધું ન ઓળશો, રવા દો। આ જિંદગી મારે 90 વર્ષનો હું થઈ ગયો, મને કંઈ કામ ન આવ્યું અને મને અત્યારે એવું મહેસૂસ થાય છે કે મેં જિંદગીમાં કંઈ કરી જ ન શક્યો। એટલે એ ડોહો કહે છે કે મારી જિંદગીની અંદર મેં કંઈ ફાવ્યો નહીં, હું રવાઈ દો અને જવા દોનો મતલબ શું છે કે કોઈ હગામાં, ભાઈમાં, મારી નાઈટમાં, કોઈ પરિવારમાં કોઈ નાની મોટી ભૂલ કરી જાય તો જવા દો, કોઈ 5 પેટીની ખોટ દઈ જાય તો જવા દો, કોઈ મારા હગા હેમાં કોઈ 5 નાની મોટી બાંધણ હોય તો જવા દો, મટાડી દો। કોઈ મારી નાઈટમાં કવા ન કરશો, હગામાં કવા ન કરશો, ભાઈમાં ન કવા કરશો, જવા દો। છેલ્લે મરી જવાનું છે, જવા દો। ભાઈમાં સારું રાખો, ભાઈમાં 5 રૂપિયાની ખોટ કોઈ દઈ દે તો એ જવા દો। કોઈના માથે ન્યાયના માથે દેવ્યું ન મીકશો, જવા દો। આ જિંદગીમાં કંઈ છે નહીં, બંને ત્યાં સુધી હારપ કમાવો, કોઈને હારે વેર ઝેર ન કરશો, જવા દો। કોઈ ખોટું ધન ભેગું ન કરશો, ખોટી આબરૂ, કોઈ ખોટી પર્સનાલિટી ન વાપરશો અને આપણા બાળ બચ્ચા, આપણા પરિવારને જે ધાન મળે તે ખવડાવીને મોટા કરો, નિધિત આબરૂમાં જીવો અને ઘરમાં અંદર કવા ક્લેશ અને મીર માયા ન તોડશો, જવા દો। જીવનમાં ભગવાને ભૂખ આપી, રોટલો ન આપ્યો, નકરી દુઃખ અને પીડા આપી, પ્રેમ ન આપ્યો। ખાવા હાટું રોટલો કમાવવા પડશે અને પીડા અને દુઃખને ખતમ કરવા માટે પરિવારમાં પ્રેમ કરવો પડશે, હગામાં પ્રેમ કરવો પડશે, ભાઈમાં પ્રેમ કરવો પડશે, મારી નાઈટમાં પ્રેમ કરવો પડશે। કોઈ ખોટી રીતનું વર્તમાન ન કરશો અને ગમે એવી નાની મોટી વાત હોય ને તો બસ જવા દો। જય માતા કી, જય માતા કી, જય મહાકાળી। હમરો તો વાણી છે, નહીતર બેટા હુઆ પાણી છે। માણસ આખરી જીવનના પડાવમાં બેઠો હોય છે ત્યારે એ બેઠો બેઠો હિસાબ કિતાબ લે છે। કોઈ વિધાનકાર કે કોઈ દેવી કે કોઈ રેખા લેવા વાળું કોઈ છે નહીં, ખુદને ખુદ વાવે છે ને ખુદ રણે છે અને એ દાદો 90 વર્ષના થઈને એ પોતે એના જીવનકાળની અંદર જે કર્મ ધર્મ કર્યું એનો હિસાબ કરે છે અને એને હિસાબમાં 0 દેખાય છે, નીલ, 0 નીલ, 0 નીલ દેખાય છે। એટલે કહે છે રવાઈ દો અને જવા દો। જય માતા કી, જય માતા કી, જય મહાકાળી। આ ઈ ડોહાના જીવનનો સાર છે, એને હિસાબ કિતાબ કર્યો કર્મ ધર્મનો, પણ છેલ્લે 0 અને નીલ જ નીકળ્યું, ના કોઈ ધર્મ નીકળ્યું, ના કોઈ કર્મ નીકળ્યું। બસ હકીકત એ છે। જય માતા કી। જીવનનો અંત એ છે, બોડી રહી એ મસાન ઘાટમાં જઈ જશે અને મન રહ્યું એ પ્રગતિમાં વિલીન થઈ જાય છે। રવાઈ દો અને જવા દો। જય માતા કી, જય મહાકાળી।